નમસ્કાર દર્શક મિત્રો, હું છું રૂપલ લુણીચિયા. સંપૂર્ણ ન્યૂઝમાં આપનું સ્વાગત છે. બનાસકાંઠા જિલ્લામાં પ્રોહિબિશન અને જુગારની પ્રવૃત્તિ ડામવા માટે પોલીસ દ્વારા કડક કાર્યવાહી કરવામાં આવી રહી છે. આ અંતર્ગત વાવ થરાદ એસઓજી શાખાએ ધરણીધર તાલુકાના માવસારી વિસ્તારમાં ભારતીય બનાવટના વિદેશી દારૂનો મોટો જથ્થો ઝડપી પાડ્યો છે. પોલીસે કુલ ₹74,760નો મુદ્દામાલ જપ્ત કર્યો છે. પોલીસ મહાનિરીક્ષક પરીક્ષિતા રાઠોડ, રેન્જ બનાસકાંઠા પાલનપુર અને જિલ્લા પોલીસ અધિક્ષક ચિંતન તેરૈયાની સૂચના હેઠળ આ કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. એસઓજી વાવ થરાદના પોલીસ ઇન્સ્પેક્ટર એજી રબારીના માર્ગદર્શન હેઠળ પોલીસ સબ ઇન્સ્પેક્ટર પીવી દોકડિયા અને તેમની ટીમે માવસારી પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલિંગ દરમિયાન ખાનગી બાતમીના આધારે દરોડો પાડ્યો હતો. બાતમીના આધારે ગામડી કે કારેલી તાલુકો ધરણીધરના રહેવાસી કિરણભાઈ રાજપૂત સોલંકીના ખેતરમાં આવેલા રહેણાંક મકાનમાંથી દારૂનો જથ્થો મળી આવ્યો હતો. પોલીસે ભારતીય બનાવટના વિદેશી દારૂ અને બિયરની કુલ 350 બોટલો જપ્ત કરી હતી, જેની અંદાજિત કિંમત ₹74,760 થાય છે. આ મામલે આરોપી કિરણભાઈ રાજપૂત વિરુદ્ધ માવસારી પોલીસ સ્ટેશનમાં કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.